નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લા વિડીયોની અંદર આપણે સંકર સંખ્યાનો માનાંક કેમ મેળવવો, મુખ્ય પૂર્ણાંક અને ધ્રુવીય સમીકરણ કેમ મેળવવું એના વિશે આપણે શીખ્યા. આજે વધુ કેટલાક દાખલાઓ જોઈએ. દાખલાઓ જોતા પહેલા આપણે અગાઉ જે બે વર્ગના તફાવતનું સૂત્ર હતું એ સૂત્ર સંકર સંખ્યામાં શું ફેરફાર થાય છે એ જોઈએ. તો અગાઉ આપણે જોયું હતું કે x - y x + y હોય તો એ બેનું જ્યારે આપણે વિસ્તરણ કરીએ છીએ ત્યારે x² - y² એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ આવે છે. પણ આ જ વસ્તુ જો સંકર સંખ્યાઓ માટે વિચારીએ કે x - iy * x + iy હોય તો એનું વિસ્તરણ આપણે કરીએ તો આ સૂત્ર મુજબ x² - i² y² એટલે બીજા પદનો વર્ગ થશે. હવે i² એટલે -1 તો -1 ગુણ્યા માઈનસ એટલે થઈ જશે પ્લસ. એટલે સંકર સંખ્યામાં જો બે વર્ગનો તફાવત હોય તો બંનેના વર્ગ વચ્ચે આવશે પ્લસ. ઉદાહરણ નંબર 8 આપણે જોઈએ કે સંકર સંખ્યા -16/1 + i√3 નું ધ્રુવીય સ્વરૂપ આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો ધારો કે આપણે z બરાબર લખી લઈએ. હવે ધ્રુવીય સ્વરૂપ જ્યારે મેળવવાનું હોય, માનાંક મેળવવાનો હોય કે મુખ્ય પૂર્ણાંક મેળવવાનો હોય, સંકર સંખ્યાને a + ib સ્વરૂપમાં સૌથી પહેલા લખી નાખવાનું. તો આને a + ib લખવા માટે અહીંયા છેદમાં 1 + i√3 છે એને દૂર કરવું પડે. તો દૂર કરવા માટેની સૌથી સરળ પદ્ધતિ કે છેદવાળી સંકર સંખ્યાને એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી નાખો. તો 1 + i√3 અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 1 - i√3 બરાબર. i ની નિશાની ચેન્જ કરવાની છે. તો અહીંયા z બરાબર આપણે -16 છેદમાં 1 + i√3 * 1 - i√3 કરવાનું. છેદમાં ગુણ્યા છે, અંશમાં ગુણી નાખી એટલે 1 - i√3. હવે અંશમાં વિસ્તરણ કરી અને છેદમાં આ સૂત્ર મુજબ વિસ્તરણ મૂકી દઈએ તો આના બરાબર થશે -16 પ્લસ 16 √ 3i છેદમાં 1 નો વર્ગ 1 વત્તા √i * √3 i * √3 એટલે i² √3 નો સ્ક્વેર એટલે 3 નો સ્ક્વેર √3 નો સ્ક્વેર થશે અને એ થઈ જશે પ્લસ. તો એ થશે 3 બરાબર. √3 નો સ્ક્વેર બરાબર થશે 3. હવે 1 + 3 એટલે 4 બંનેની નીચે મૂકી દઈએ તો અહીંયા મળશે -4 + 4 √ 3 આ મળ્યું આપણને z જે a + ib સ્વરૂપનું છે. હવે a + ib આવી ગયા પછી શું કરવાનું છે તો કે z બરાબર x + iy સાથે સરખાવો એટલે મૂળભૂત સ્વરૂપ સાથે સરખાવો. તો ને z બરાબર x + iy સાથે સરખાવતા x બરાબર મળશે -4 અને y બરાબર મળશે 4 √ 3. હવે r મેળવવાનો રહે તો r બરાબર r² બરાબર સૂત્ર શું હતું તો કે બંનેના વર્ગનો સરવાળો x² + y². x² એટલે -4 નો વર્ગ પ્લસ 4 √ 3 નો વર્ગ. -4 નો વર્ગ એટલે 16 વત્તા આ થશે 48 એટલે r² બરાબર મળ્યા 64. તો r બરાબર મળશે 8. 3 લેવાનો છે r નું મૂલ્ય. r બરાબર મળી ગયા, x અને y મળી ગયો છે. તો હવે મુખ્ય પૂર્ણાંક શું છે એ જોઈ લઈએ. તો ધારો કે મુખ્ય પૂર્ણાંક થીટા છે અને થીટાનું મૂલ્ય શેમાં હશે તો કે -π થી +π સંવૃત અવ્યવનું સંવૃત અંતર બરાબર. થીટા મેળવવાનો છે તો cos θ અને sin θ ના સૂત્ર ઉપરથી આપણે થીટા મેળવી લઈએ. માટે cos θ બરાબર x/r અને sin θ બરાબર y/r છે. બંનેની કિંમત મૂકીએ તો -4/8 અને sin θ બરાબર
4 વર્ગમૂળ 3/8. આની ઉપરથી cos θ બરાબર -1/2 અને sin θ બરાબર √3/2. હવે cos ઋણ છે, sin ધન છે. અહીંયા પણ આપણે જોઈ શકીએ x ઋણ છે, y ધન છે. બેમાંથી કોઈ પણ એક ઉપરથી આપણે ચરણ નક્કી કરવાનું છે. તો હવે અહીંયા x <0 અને y <0 છે. માટે θ એ x ઋણ હોય અને y ધન હોય એવું બીજું ચરણ છે. તો θ એ બીજા ચરણમાં છે. બરાબર. હવે આ બંને ઉપરથી સૌથી પહેલા તો θ જો ધન હોય અને cos θ અને sin θ ધન હોય તો θ નું મૂલ્ય શું મળશે? તો કે હવે અહીંયા લઈએ કે cos θ બરાબર +1/2 અને sin θ બરાબર √3/2 લેતા. અહીંયા જો આપણે θ ની જગ્યાએ કોઈ બીજો ખૂણો મૂકી તો ગણતરીમાં સરળ પડે. ધારો કે હું θ ની જગ્યાએ આલ્ફા લખું, cos આલ્ફા 1/2 sin આલ્ફા √3/2 થશે. તો આપણને આલ્ફા બરાબર અથવા તો અહીંયા લખી કે tan આલ્ફા બરાબર √3 થશે. બરાબર. માટે આલ્ફા બરાબર થયું π/3. આલ્ફા બરાબર π/3 મળ્યો. θ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં હોય તો θ બરાબર માટે મુખ્ય કોણાંક θ બરાબર પાઈ માઈનસ આલ્ફાનું સૂત્ર છે આપણી પાસે. આલ્ફા પ્રથમ ચરણમાં હશે તો આના બરાબર પાઈ માઈનસ π/3 બરાબર 2π/3 થશે. θ નું મૂલ્ય મળી ગયું, r નું મૂલ્ય મળી ગયું. તો હવે ધ્રુવીય સ્વરૂપ આપણને મળી શકે. માટે z બરાબર -16/1 + i√3 નું ધ્રુવીય સમીકરણ z બરાબર r cos θ + i sin θ. બરાબર. હવે બધાની કિંમત મૂકી દઈએ તો r બરાબર મૂકવાના છે 8. cos θ ની જગ્યાએ 2π/3 પ્લસ i sin 2π/3. આ થયું આપણું ધ્રુવીય સ્વરૂપ. એટલે કે ધ્રુવીય સ્વરૂપ મુખ્ય કોણાંક કે માનાંક બધાની અંદર આ પ્રક્રિયાની અંદરથી પસાર થશે. સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 4 કે સંકર સંખ્યા -1 + i ને ધ્રુવીય સ્વરૂપમાં આપણે ફેરવવાના છે. તો ધારો કે z બરાબર -1 + i છે ને z બરાબર x + iy સાથે સરખાવતા x બરાબર -1 અને y બરાબર 1 મળશે. બરાબર. તો આપણે હવે મેળવવાનું છે r². તો r² એટલે x² + y². તો આના બરાબર થશે -1² + 1² એટલે કે r² બરાબર ત્યાં 1 + 1 = 2. તો r બરાબર √2. હવે r બરાબર √2 મળી ગયા. મુખ્ય કોણાંક મેળવવાનો રહેશે. ધારો કે મુખ્ય કોણાંક થીટા છે અને થીટા બિલોંગ્સ ટુ -π થી π વિવૃત સંવૃત અંતરાલ. હવે થીટા આપણને મળી ગયો, થીટા લખ્યો છે આપણે. તો મુખ્ય કોણાંક થીટા મેળવવા માટે cos θ અને sin θ લખવું પડે. માટે cos θ બરાબર x/y x/r અને sin θ બરાબર y/r થશે. x r y ની કિંમત આપણે મૂકી દઈએ તો cos θ બરાબર x ની કિંમત -1/√2
અને sin θ બરાબર 1/√2 માઇનસ પ્લસ ચરણ બીજું આવશે તો હવે અહીંયા x લેસ ધેન 0 અને y ગ્રેટર ધેન 0 હોવાથી થીટા એ બીજા ચરણમાં છે તો બીજા ચરણમાં છે એટલે થીટા બરાબર પાઈ માઈનસ આલ્ફા થશે હવે આલ્ફા શોધવાનું છે તો કે હવે sin cos આલ્ફા બરાબર 1/1/√2 અને sin આલ્ફા બરાબર 1/√2 લઈએ તો tan આલ્ફા બરાબર મળશે 1 એટલે કે આલ્ફા બરાબર π/4 મળ્યું માટે મુખ્ય પૂર્ણાંક થીટા બરાબર પાઈ માઈનસ આલ્ફા બીજું ચરણ હોવાથી પાઈ માઈનસ આલ્ફા થશે ત્રીજું હોય તો માઈનસ પાઈ પ્લસ આલ્ફા હતું તો આના બરાબર પાઈ માઈનસ π/4 બરાબર 3π/4 થશે મુખ્ય પૂર્ણાંક મળ્યો માટે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos θ plus i sin θ બરાબર એટલે કે z બરાબર r ની જગ્યાએ આપણે મૂકવાના છે વર્ગમૂળ 2 cos θ બરાબર 3π/4 plus i sin 3π/4 થશે આ થયું આપણું ધ્રુવીય સ્વરૂપ હવે દાખલા નંબર 6 જોઈએ કે સંકર સંખ્યા -3 ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે તો અગાઉ આપણે કીધું હતું કે જો કોઈ સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક હોય તો એ x અક્ષ દર્શાવે છે અને શુદ્ધ કાલ્પનિક હોય તો કાલ્પનિક અક્ષ y દર્શાવશે બરાબર હવે x દર્શાવશે કે y દર્શાવે છે એના આધારે જો x નું મૂલ્ય ધન હોય એટલે કે સંકર સંખ્યા ધન હોય તો આ તરફનો ખૂણો થશે એટલે θ બરાબર 0 થાય ઋણ હોય એટલે અહીંયા આપણે x ગ્રેટર ધેન 0 હોય તો આ તરફનો થયો x લેસ ધેન 0 હશે તો એનો અર્થ કે ઋણ ભાગ થશે તો θ બરાબર પાઈ આવશે બરાબર ધન હશે y કાલ્પનિક એટલે કે શુદ્ધ કાલ્પનિક સંખ્યા હોય જેમાં વાસ્તવિક ભાગ ન હોય અને ધન હોય તો ઉપર તરફનો એટલે π/2 ખૂણો થશે અને ઋણ હોય તો નીચે તરફનો એટલે કે અહીંયા θ બરાબર -π/2 થશે આ બાજુ θ બરાબર π/2 થશે શુદ્ધ કાલ્પનિક અથવા વાસ્તવિક હોય ત્યારે આ પ્રમાણે ચાર ખૂણા લેવા ચારમાંથી કોઈ એક ખૂણો લાવવો પડશે તો અહીંયા આપણે જોઈએ કે z બરાબર -3 છે એટલે કે i વાળો ભાગ નથી તો પહેલા આપણે સીધો r મેળવી લઈએ ને z બરાબર x iy સાથે સરખાવતા x બરાબર -3 y બરાબર 0 માટે r² બરાબર x² y² બરાબર -3 નો વર્ગ 9 0 માટે r બરાબર 3 બરાબર તથા y equal to 0 અને x બરાબર -3 લેસ ધેન 0 છે y 0 છે અને x -3 લેસ ધેન 0 એટલે ઋણ છે માટે મુખ્ય પૂર્ણાંક થીટા બરાબર થઈ ગયો પાઈ બરાબર માટે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos θ plus i sin θ માટે z બરાબર r બરાબર 3 મૂકી દઈએ cos pi plus i sin pi બરાબર હવે અહીં આપણે સંકર સંખ્યા i ને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનો છે તો આ શુદ્ધ કાલ્પનિક છે આમાં વાસ્તવિક ભાગ નથી i નો સહગુણક તો કે +1 એટલે ઉપર આવશે બરાબર ઉપર આવશે એટલે θ બરાબર લેવાનો આવશે π/2 તો અહીંયા આ જ પ્રમાણે આપણે મેળવી લઈએ
ધારો કે z બરાબર 0 પ્લસ 1i ને આની સાથે સરખાવીએ તો x બરાબર શું મળશે 0, y બરાબર +1, x બરાબર 0 અને y બરાબર +1 માટે r² x² + y² બરાબર 0 + 1 = 1 એટલે કે r બરાબર મળ્યું 1, મુખ્ય માનાંક મળ્યું 1. r બરાબર મોડ મળી ગયો, મુખ્ય પૂર્ણાંક લેવાનો. મુખ્ય પૂર્ણાંક માટે આપણે શું છે x અને y, તો કે x0 y1 છે. તો હવે x બરાબર 0 તથા y બરાબર 1 ગ્રેટર ધેન 0 છે માટે મુખ્ય પૂર્ણાંક થીટા બરાબર π/2 બરાબર. થીટા બરાબર થશે π/2. હવે થીટા મળી ગયો, r મળી ગયો માટે ધ્રુવીય સ્વરૂપ મળશે. માટે z બરાબર 1 cos π/2 પ્લસ I sin π/2. બરાબર, ખ્યાલ આવે છે ને કે આ કેવી રીતે મુખ્ય પૂર્ણાંક, ધ્રુવીય સ્વરૂપ કે માનાંક મેળવવું. અગાઉ આપણે જોયું હતું કે દ્વિઘાત સમીકરણને કેટલા બીજ મળે અને કયા કયા પ્રકારના મળે. ફરીથી એકવાર જોઈ લે કે ax² + bx + c બરાબર 0 માટે અહીંયા a નોટ ઇક્વલ ટુ 0 છે. બરાબર. d ઇક્વલ ટુ b² - 4ac લઈએ આપણે તો b² - 4c જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય તો એના વાસ્તવિક બીજ મળશે અને લેસ ધેન 0 હોય તો વાસ્તવિક બીજ નથી મળતા. તો જે બીજ મળે છે એ સંકર સ્વરૂપના એટલે કે i સ્વરૂપના બીજ આપણને મળે છે. હવે જો d ગ્રેટર ધેન 0 હોય તો આ દ્વિઘાત સમીકરણના ભિન્ન બીજ મળશે અને વાસ્તવિક હશે. ઇક્વલ ટુ 0 હોય તો સમાન બીજ હશે. હવે કોઈ પણ સમીકરણને કેટલા બીજ હશે? ઓકે, સમીકરણની જેટલી ઘાત એટલા એના બીજ મળે. ધારો કે અહીંયા દ્વિઘાત છે તો 2 ઘાત થઈ તો એને 2 બીજ મળશે. આ બંને બીજ ભિન્ન હોઈ શકે અથવા તો સમાન હોઈ શકે. જો n ઘાત વાળું સમીકરણ હોય એટલે કે axn + bxn - 1 પ્લસ ધારો કે અહીંયા a' લો ઇક્વલ ટુ 0 હોય તો આના બીજ n હશે. n બીજ હશે એ સમાન પણ હોઈ શકે, ભિન્ન પણ હોઈ શકે, અમુક બીજ સમાન હોઈ શકે. બરાબર છે, પણ વધુમાં વધુ n બીજ હશે. વધુમાં વધુ n થી વધારે ક્યારે હશે નહીં. અને ઓછામાં ઓછા કેટલા હશે તો કે એક બીજ. એક બીજ કેવું તો કે બધા જ બીજ જો આવૃત હોય, એક જ સરખા હોય તો એ સમાન થશે એટલે કે એક બીજ મળશે. દાખલા તરીકે હું x - 1 ની n ઘાત = 0 સમીકરણ લઉં તો n ઘાત વાળું આ સમીકરણ, આનું વિસ્તરણ n ઘાત વાળું સમીકરણ થશે. પણ આના બીજ આપણે જોઈએ તો એ બીજ x બરાબર 1 જ આપણને મળે. એટલે કે n બીજ પણ બધા જ એક સરખા 1 1 1 1 n. બરાબર છે. તો અહીંયા એક બીજ બધું જ ભિન્ન હોય તો n સુધીના બીજ આપણને મળે છે. હવે સ્વાધ્યાય 5.3 નો પહેલો દાખલો આપણે જોઈએ કે સમીકરણના બીજ કેમ મેળવવા. x² + 1 = 0 ના સમીકરણને આપણે ઉકેલવાનો છે એટલે કે એના બીજ મેળવવાના છે. તો સૌથી પહેલા તો x² + 1 = 0 ને ax² + bx + c = 0 સાથે સરખાવતા a બરાબર મળશે 1, b = 0 અને c બરાબર મળશે 1. હવે આપણે મેળવી લેવાનો છે d. તો d બરાબર b² - 4ac = 0 - 4 * 1 * 1 = -4. આનું
વર્ગમૂળ આપણે લઈએ તો માટે વર્ગમૂળ d બરાબર વર્ગમૂળમાં -4 આના બરાબર આપણે અગાઉ કીધું હતું 2i મળે 4 નું વર્ગમૂળ 2 માઈનસ નું વર્ગમૂળ i એટલે d બરાબર મળ્યા 2i. હવે માટે સમીકરણના બીજ x બરાબર આ સૂત્ર છે -b ±√d/2a કિંમત મૂકી દઈએ -b b બરાબર 0 છે ±2i છેદમાં 2 * 1 એટલે કે પ્લસ માઈનસ ખાલી i બંને બીજ ભિન્ન થશે એટલે +i અને -i બે બીજ મળ્યા. બીજા દાખલામાં જોઈએ આની સાથે આપણે સરખાવીએ તો અહીંયા આપણને a બરાબર 2 b બરાબર 1 અને c બરાબર 1 મળે છે. d મેળવી લઈએ આની જેમ b² - 4ac 1 - 4 * 2 * 1 બરાબર મળશે -7 બરાબર. -7 નું હવે વર્ગમૂળ લેવાનું છે કે √d બરાબર √માં -7 બરાબર √7 into i થયું. હવે બીજ સીધા સૂત્ર મુજબ માટે સમીકરણના બીજ x બરાબર -b ±√d/2a -b એટલે -1 થયું ±√7 into i છેદમાં 2 into 2 કિંમત મૂકી દે ગુણાકાર અહીંયા ગુણાકાર 4 બંનેની નીચે મૂકી દે તો -1/4 ±√7/4 into i એટલે કે બે બીજ મળ્યા માટે બીજ -1/4 √7/4i અથવા -1/4 -√7/4i. આ બંને i વાળા હોવાથી સંકર બીજ થશે. દાખલા નંબર 4 -x² + x -2 = 0 ને આપણે ઉકેલવાના છે. તો હવે આ સમીકરણને એના મૂળભૂત સમીકરણ સાથે વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીએ તો a બરાબર મળશે -1 b બરાબર 1 અને c બરાબર -2 બરાબર. d ની કિંમત આપણે મેળવી લઈએ માટે d બરાબર b² - 4ac b² એટલે 1 - 4 * -1 - 2 આ થશે -7 આના બરાબર આપણને મળશે 1 - 8 કારણ કે -1 2 ને 3 વખત આવે છે એટલે માઈનસ જ રહેશે. વર્ગમૂળ લઈ લઈએ માટે d બરાબર -7 નું વર્ગમૂળ બરાબર વર્ગમૂળમાં 7 into i અથવા i વર્ગમૂળ 7. હવે સમીકરણના બીજ x બરાબર -b ±√d/2a મુજબ x બરાબર -b એટલે કે -1 ±√7 into i છેદમાં 2 into -1 છેદનો ગુણાકાર -2 બંનેની નીચે મૂકી તો આ થશે +1/2 બરાબર માઈનસ પ્લસ. અહીંયા હવે આપણે પ્લસ માઈનસ છેદમાં માઈનસ કરવાના છે એટલે નિશાની ઉલટા છે તો બેને જુદા લખીએ તો આના બરાબર આપણે આમ લખી શકીએ -1 ±√7i છેદમાં -2 બરાબર. માટે x બરાબર -1/-2 પ્લસ √7i/-2 અથવા x બરાબર -1/-2 માઈનસ
√7/-2 ઇન્ટુ I થશે બરાબર. એક વખત પ્લસ અને એક વખત માઇનસ. માટે x બરાબર આ થઈ જશે 1/2 માઇનસ √7/2i અથવા x બરાબર 1/2 પ્લસ √7/2 ઇન્ટુ i. અહીંયા આપણે જોઈએ તો પહેલા પ્લસ હતો તો માઇનસ આવે, માઇનસ હતો તો પ્લસ, એટલે કે પ્લસ માઇનસ ખાલી બદલાય છે. b ની નિશાની સમાન જ રહેશે. તો આને આપણે ભેગા કરી શકીએ. માટે બીજ બરાબર 1/2 પ્લસ માઇનસ √7/2 ઇન્ટુ i થશે બરાબર. દાખલા નંબર 7 વર્ગમૂળ 2 x² + x + √2 ને ઉકેલવાના છે. તો આને સમીકરણ સાથે સરખાવી દઈએ તો a બરાબર મળશે √2, b બરાબર 1 અને c બરાબર √2 મળશે. માટે d બરાબર b² - 4ac મુજબ 1 - 4 √2 ઇન્ટુ √2 બરાબર મળશે -7. √2 એટલે 2 થઈ જશે, 2 ઇન્ટુ 4 એટલે 7 થશે બરાબર. અને 1 - 8 -7 થયા. તો √d બરાબર √7 √7 ઇન્ટુ i થયું. આના જેટલું જ મળ્યું છે. b નું મૂલ્ય 1 છે, અહીંયા પણ b નું મૂલ્ય 1. એટલે હવે આનો જે ઉકેલ આવે છે એ જ આ જ વસ્તુ અહીંયા આવશે બરાબર. એટલે આ જ પ્રમાણે આપણે કરવાનું છે જે તમારે પૂરું કરવાનું છે. બંને એક સરખા હવે બીજ મળશે. દાખલા નંબર 8 √3x² - √2x + 3√2 = 0 નો ઉકેલ મેળવવાનો છે. અહીંયા આપણે ઉકેલ કયો કે બીજ કયો બરાબર. √3x² - √2 આ સમીકરણને મૂળભૂત સમીકરણ વ્યાપક સાથે સરખાવીએ તો a બરાબર આપણને મળશે √3, b બરાબર -√2 અને c બરાબર 3√3 મળશે. તો આની ઉપરથી d બરાબર b² - 4ac મુજબ b² એટલે -√2 નો સ્ક્વેર -4 ઇન્ટુ √3 ઇન્ટુ 3√3 -√2 નો સ્ક્વેર થશે 2. બધા પ્લસ છે એટલે વચ્ચે રહેશે માઇનસ. √3 × √3 એટલે 3 ઇન્ટુ 3 9 બરાબર. 9 ઇન્ટુ 4 36 થશે. બંનેની બાદ બાકી -34 થશે. એટલે કે d બરાબર -34 થયા. તો √d બરાબર -34 નું વર્ગમૂળ બરાબર i ઇન્ટુ √3 4. આમાં કોઈ ભાગ પડતા નથી. 17 × 34 17 અવિભાજ્ય થઈ ગઈ છે બરાબર. માટે સમીકરણના બીજ અથવા તો આપણે લખી શકીએ ઉકેલો x બરાબર -b ± √d/2 એ મુજબ x બરાબર થશે -b એટલે -√2. અહીંયા નિશાની માઈનસ છે રાખવાની છે. b ની જેવી નિશાની છે એ પાછી આપણે લખવાની છે. પ્લસ માઈનસ i × √34 છેદમાં 2 × √3 બરાબર. તો આના બરાબર થશે આ થશે √2 પ્લસ માઈનસ i √3/4 2√3. હવે સામાન્ય રીતે √3 છેદમાં ન રાખી તો ઉપર નીચે √3 વડે ગુણી નાખવાના. એટલે નીચે થઈ જશે 3 દૂ 6. બંનેની નીચે 6 મૂકી શકીએ અથવા આ સ્વરૂપે પણ આપણે લખી શકીએ. જો √3 વડે ગુણીએ તો અહીંયા √3 ગુણાશે એટલે √6 થશે પ્લસ માઈનસ i 34 × 3 થશે 102 છેદમાં થઈ જશે 6 બરાબર.
બંનેની નીચે મૂકીએ તો આ થશે √6/6 પ્લસ માઇનસ I વર્ગમૂળમાં 102/6 આના બરાબર 1/6 પ્લસ માઇનસ I 102/6 થશે। અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડવાના, પણ એવું ક્યાંય દેખાતો નથી। કદાચ વર્ગમૂળ સ્વરૂપમાં રાખો તો 51 એટલે 17 ગુણ્યા 3 ગુણ્યા છેદમાં 2 બરાબર, અને 6 સાથે ઉડાડો તો વર્ગમૂળ 17 છેદમાં વર્ગમૂળ 6 થશે। બરાબર, એટલે આટલું આપણે હજી કરી શકીએ છીએ। તો વર્ગમૂળમાં 17/6 જે સમીકરણના માંગેલા બીજ અથવા તો ઉકેલ થશે। દાખલા નંબર 10 x² + x/√2 + 1 = 0 ને ઉકેલવાના છે। તો સાથે આપણે સમીકરણ સાથે સરખાવીએ તો a = 1, b = 1/√2 અને c = 1 મળે છે। એટલે કે d = -1/2 -4 1 * 1 થશે। 1/√2 નો સ્ક્વેર 1/2 થશે। બંનેની બાદબાકી લેશું તો એ થશે -7/2, એટલે કે d બરાબર √d બરાબર I * 7/2। બંને વર્ગમૂળમાં છે માટે સમીકરણના ઉકેલો બરાબર d ની કિંમત આપણે મૂકી દઈએ તો કે -1/√2 થશે, માઈનસ હોવાથી પ્લસ માઈનસ I * 7/2 છેદમાં 2 થશે। હવે અહીં x બરાબર -1/√2 પ્લસ I √7/√2 મળ્યા છે। અંશની અંદર √2 લસા થશે તો √2 લસા લેશું તો આપણને x બરાબર મળશે -1 પ્લસ માઈનસ I * √7। અંશનો અંશના જે √2 છે એ છેદમાં જશે એટલે છેદમાં મળશે 2√2। અહીંયા વર્ગમૂળ 2 ઉપર નીચે ગુણશું તો આ પ્રકાર આપણે વધુ સાદુરૂપ આપી શકશું, બરાબર છે। આ મળે આપણને સમીકરણના ઉકેલો અથવા સમીકરણના બીજ। આ પ્રકારના સ્વાધ્યાયના બીજા દાખલાઓ તમારે હોમવર્કમાં કરવાના છે।